તમારા ઘરમાં દીકરી છે તો આ વિડિયો તમારા માટે છે। હું એક એવી ઘટના વિશે વાત કરવા જઈ રહી છું કે આ વાત સાંભળી તમે હચમચી જશો અને આ ઘટના એવી છે કે આ વાત સાંભળી તમે સાવચેત પણ થઈ જશો। નમસ્કાર, હું છું દિવ્યા પારગી। આપ જોઈ રહ્યા છો PTV 6 ન્યૂઝ। જો તમે આ ચેનલમાં પહેલીવાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી લેજો। સમાજમાં રોજે રોજ દુષ્કર્મ અને બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે। આવી ઘટનાઓ બંધ અને ઓછી થવાનું નામ નથી લેતી। ત્યારે જેતપુરમાં એક એવી ઘટના સામે આવી છે કે જ્યાં એક ફૂલ જેવી નાની એવી 5 વર્ષની બાળકીને પાડોશમાં રહેતા શખ્સે નિશાન બનાવી શારીરિક અડપલા કરી દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે। શું છે આ સમગ્ર ઘટના? કોણ છે આ નરાધમ? જોઈએ આ ક્રાઇમ રિપોર્ટમાં। જેતપુર શહેરમાં બાળકી સાથે શારીરિક અડપલા અને દુષ્કર્મ થયાની પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગયો છે। પાડોશમાં રહેતા 35 વર્ષના શખ્સે 5 વર્ષની બાળકી સાથે અમાનવીય કૃત્ય આચર્યું હતું, જેને લઈને જેતપુર ઉદ્યોગનગર પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। જેતપુરમાં 5 વર્ષીય બાળકી પર પડોશમાં રહેતા જીતેન્દ્ર ઉર્ફે જીતુ ભોજાણીના ઘરે રમવા અને નાસ્તો કરવા માટે જતી હતી। જ્યારે બાળકી પાડોશમાં આરોપીના ઘરે ગઈ ત્યારે આરોપીની માતા ઘરમાં ન હતી। આ એકલતાનો લાભ ઉઠાવી આરોપી જીતુએ બાળકીને વાતોમાં ભોળવી તેના કપડાં ઉતારી શારીરિક અડપલા કર્યા હતા અને દુષ્કર્મ આચર્યું હતું। બનાવ બાદ બાળકી ઘરે પરત ફરી ત્યારે તેના હાવભાવ બદલાયેલા હતા। માતાએ પૂછપરછ કરતા બાળકીએ પોતાની સાથે બનેલી ઘટનાની જાણ કરી હતી। આ સાંભળીને પરિવારજનોએ તાત્કાલિક બાળકીને હોસ્પિટલ ખસેડી હતી અને ત્યારબાદ પોલીસનો સંપર્ક કર્યો હતો। ઘટનાની જાણ થતાં જ જેતપુર ઉદ્યોગનગર પોલીસ સક્રિય બની હતી। પોલીસે આરોપી જીતુ ભોજાણીને ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અપરિણીત છે। પોલીસે આરોપી સામે દુષ્કર્મ અને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે। બાળકી સાથે શારીરિક અડપલા કરી અને દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં આરોપી જીતુ દેવજી ભોજાણી કે જે પીડિતાના પડોશમાં રહે છે અને અવારનવાર એમના ઘરે જતો અને પીડિતાને પણ રમવા બોલાવતો હતો। આરોપી શારીરિક અડપલા કરતો હોય જેની જાણ પીડિતાની માતાને થઈ હતી, જે બાદ સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો। પોલીસે કાયદેસરનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે બાદ આરોપીને કોર્ટમાં રજૂ કરાતા આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। પોલીસે આ કેસમાં વધુ પુરાવા એકત્રિત કરી રહી છે, જેથી આરોપીને કડકમાં કડક સજા અપાવી શકાય। બાળકી સાથે બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકમાં રોષ જોવા મળી રહ્યો છે। હાલ તો નરાધમ જીતુ પોલીસ કસ્ટડીમાં છે, ત્યારે પ્રશ્ન થાય છે કે સભ્ય સમાજમાં થતી દુષ્કર્મની ઘટનાને રોકવા માટે સરકારે અને સમાજે જાગૃત થવાની જરૂર છે। આ ઘટનાને લઈને તમારું શું કહેવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો। સાથે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોઈ રહ્યા હોય તો ફોલો અને લાઈક કરજો। સાથે યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો। નમસ્કાર।